તો મહેસાણામાં ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી તેજ થઈ છે। રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું નિવેદન છે। દીતાસણ શાળા મુદ્દે આખો રિપોર્ટ મંગાવી લેવામાં આવ્યો છે। રીવાબા જાડેજાનું આ કહેવું આચાર્ય દોષિત સાબિત થશે તો કડક કાર્યવાહી કરાશે। શિક્ષણ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। છેલ્લા 2 વર્ષથી શાળાના આચાર્ય વિદેશમાં હોવાનો આરોપ છે। ગેરહાજર આચાર્ય સામે ગ્રામજનોમાં ભારે રોષ છે। વિદ્યાર્થીઓના ભણતર પર તેની સીધી અસર પડી રહી છે। આચાર્ય વિદેશમાં બાળકો શિક્ષણથી વંચિત હોવાનો પણ આરોપ છે। મહેસાણા જિલ્લામાં અગાઉ પણ શિક્ષકોના વિદેશ જવાના કિસ્સાઓ સામે આવ્યા હતા। મહેસાણાની દીતાસણ પ્રાથમિક શાળાના આચાર્ય કહી શકાય કે છેલ્લા કેટલાય મહિનાથી સ્કૂલમાં જે છે તે નથી આવી રહ્યા, રજા ઉપર છે અને હાલમાં વિદેશ યાત્રા ઉપર જે છે તે ગયા છે। મુખ્ય વાત કરીએ તો મહેસાણાના દીતાસણ ગામની આ પ્રાથમિક શાળા છે, તેનું સંચાલન હાલમાં સંપૂર્ણપણે ઇન્ચાર્જના ભરોસે સોંપી દેવામાં આવ્યું છે। 3 મહિનાની કહી શકાય કે રજાઓની જે છે તે એનઓસી ઉપર જે હતા પ્રગતિબેન પટેલ કરીને જે છે તે આચાર્ય હતા, તે રજા ઉપર હતા, પરંતુ રજાનો સમય પૂર્ણ થયા બાદ પણ તેના 3 મહિના બાદ પણ હજુ સુધી તે પરત ફર્યા નથી। હાલમાં તો કહી શકાય કે તે વિદેશ ફરી રહ્યા છે, ત્યારે હાલમાં શિક્ષણ બાળકોનું જે શિક્ષણ જે છે તે રામ ભરોસે ચાલતું હોય તે પ્રકારની વાત ચોક્કસથી કહી શકાય। જે પ્રકારે રજા પૂર્ણ થયા, રજાનો સમય પૂર્ણ થયા બાદ પણ હજુ વિદેશથી પરત ન ફરતા હાલમાં તો વિદ્યાર્થીઓ ઉપર કહી શકાય કે નાના ભૂલકાઓ ઉપર તેમના શિક્ષણ ઉપર એક મોટી અસર હાલમાં જોવા મળી રહી છે। ત્યારે હવે તંત્ર દ્વારા તો જે છે તે તેમના વિરુદ્ધમાં જે છે તે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ એક તરફ તો સરકાર જે છે તે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતના નારા સાથે જે છે તે બાળકોના શિક્ષણ ઉપર જે છે તે વધારે ભાર આપી રહ્યું છે। ત્યારે આ પ્રકારના કેટલાક શિક્ષકો જે છે તે બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર પોતાની જે છે તે જિંદગીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। પગાર તો સરકારનો લેવો છે, પરંતુ બાળકોને શિક્ષણ નથી આપવું। ત્યારે હવે જોવું રહેશે કે આ જે છે તે રજા ઉપર ગયેલા જે આ પ્રગતિબેન પટેલ કે જે આચાર્ય છે તેમના વિરુદ્ધમાં હવે તંત્ર દ્વારા જે શિક્ષણ અધિકારી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે કે માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવે છે, તે જોવું રહ્યું। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। એનો આખો રિપોર્ટ મંગાવી લીધેલો છે અને જો એ આચાર્ય ગિલ્ટી સાબિત થશે તો ડેફિનેટલી એમની સામે એક્શન લેવામાં આવશે। 2025ના 11મા મહિનામાં એનઓસી લઈને ગયેલા હતા અને એમને 9/2/2026 એમની એનઓસીની મુદત પૂરી થતી હતી અને એ શાળામાં હાજર થયા નથી। એ જ વખતે એમને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। એમને એમની રજાઓની માગણી પણ નામંજૂર કરવામાં આવી છે અને એમને બીજી નોટિસ પણ આપવામાં આવી છે। એ નોટિસ બાદ એમનો કોઈ જવાબ આવે એના પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।